હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 1 અને તેમાં રીડ નંબર 2 ધ વાઇલ્ડ સેવિયર એમના પાર્ટ 2 વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે આપણા પાર્ટ 2 છે તેમની શરૂઆત કરીએ તે પહેલાં પાર્ટ 1માં આપણે જ્યાં સુધી અભ્યાસ કરેલો એમનો એક વખત રિવિઝન છે તે કરી લઈએ. તો આપને ખ્યાલ છે કે આપણે વાત કરેલી હતી કે પહેલાં આપણે આખા રીડ છે એમની શોર્ટમાં માહિતી આપેલી કે જેમાં મેઇન કેરેક્ટર અલીભાઈ છે, ત્યારબાદ એમના જે મિત્ર છે રામસિંગ અને તેમનું ફેમિલી. તો અલીભાઈ છે એ રામસિંગ છે તેમના ઘરે જાય છે અને રોકાય છે. ત્યાં એમના જે ફેમિલી મેમ્બર છે તે અલીભાઈ છે તેમને રોકાવા માટેનો આગ્રહ કરે છે. એ આગ્રહનું કારણ એક જ છે કે અલીભાઈ છે હિમાલયની પર્વતમાળાઓમાં આમથી તેમ ફરી અને પોતાનું જીવન છે વ્યતીત કરે છે. તો તેમાં એને કયા કયા પ્રકારની પરિસ્થિતિઓ છે એનો સામનો છે એ કરવો પડતો હોય છે, એ અનુભવો છે એ જાણવા જે રામસિંહ છે તેમનું ફેમિલી આતુર હોય છે અને એટલા માટે જ તેઓ તેમને આગ્રહ કરે છે. અને અલીભાઈ છે એ બધાના આગ્રહ છે એને ધ્યાનમાં રાખી અને પોતે ત્યાં રોકાય છે અને તે જ રાત્રે બધા સાથે બેસે છે અને અલીભાઈ છે પોતાના એક એવા પ્રસંગની, એવા અનુભવની વાત કરવાની શરૂઆત કરે છે કે જે ભારત અને તિબેટ છે એમની જે બોર્ડર છે એટલે કે સીમા છે ત્યાં જ પાસે આવેલું એક જે ગામ છે ત્યાંનો એમને જે અનુભવ થયેલો તેમની એમણે શરૂઆત કરેલી કે મારે અંદાજિત 3 થી 4 કલાક એ ગામની અંદર રોકાવાનું થયેલું અને તે ભારત અને તિબેટ છે તેમની જે સીમા છે તેમની નજીક જ હતું. અને તો કે હું ફરતો ફરતો જ્યારે થાકેલો ત્યારે તો કે બપોરનું જે ભોજન છે તે કરવા માટે બેઠેલો અને હજુ થોડા એવા જે કોળિયા છે તે મેં લીધેલા. આપણે લાસ્ટ લાઇન રીડ કરેલી, આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. ઇટ વોઝ, અને હવે ત્યાંથી આપણે તો કે આગળ વાત કરવાની છે. ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચિર્પિંગ સમટાઈમ. I had hardly had a few morsels when I heard soft fable growls. અહીંયા તો કે ફાબલ છે એનો અર્થ થાય છે ધીમું અને ગ્રાઉલનો અર્થ થાય છે ઘુરકવું. ઘુરકવું એ પ્રાણી છે તેમના જે બોલવાનો અવાજ છે એના માટે વપરાયેલો શબ્દ છે. તો કહે છે કે મેં હજુ થોડા એવા જ કોળિયા છે તે ભરેલા અને ત્યાં સુધીમાં તો મને એક ઘુરકવાનો ધીમો અવાજ છે તે સંભળાયેલો. આઈ વોઝ એલાર્મ્ડ. અલાર્મનો અર્થ થાય ચેતવણી, જે આપણે અલાર્મ ઉઠવા માટે ઉપયોગ કરીએ છીએ તે. કે મને એ ચેતવણી હતી અને સાથે ખ્યાલ પણ આવેલો હતો. બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર. એ અવાજથી મને એ પણ ખાતરી થયેલી હતી કે ધેટ ઇટ વોઝ નથિંગ, એ બીજું કંઈ પણ ન હતું બટ અ બિયર. બિયરનો અર્થ થાય છે રીછ, પરંતુ એ રીછ હતું. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ, કે મેં તરત જ મારું જે ટિફિન બોક્સ હતું તેને બંધ કર્યું. એન્ડ બેન્ટ લો. બેન્ટ છે એ બેન્ડનું ભૂતકાળનું રૂપ છે, નમ્યો, કે હું નીચે નમી ગયો. સો ધેટ, જેથી જ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. મોન્સ્ટર છે એ એક મોટા પ્રાણી માટે વપરાતો શબ્દ છે. એટલે શું કહે છે કે હું નીચે નમી ગયેલો કે જેથી મારા ભોજન છે તેમની સુગંધ અને મારા શરીરની જે સુગંધ છે, સ્મેલ છે, એ બંને વસ્તુ છે સ્ટ્રોંગ બ્રીઝ. બ્રીઝનો અર્થ થાય પવનની હળવી લહેર. એ આ વિશાળ કદના અથવા મોટા પ્રાણી સુધી ન પહોંચે તેટલા માટે હું નીચે નમ્યો. આઈ ટુક અપ માય બેમ્બુ સ્ટાફ, કે મેં મારો બેમ્બુ સ્ટાફ, બેમ્બુનો અર્થ થાય છે જેને આપણે વાંસ કહીએ છીએ, અને એટલે કે અહીંયા બેમ્બુ સ્ટાફનો અર્થ થાય છે જે વાંસની લાકડી આવે છે તે. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરોન એન્ડ, અને જેના
ખૂણા ઉપર એટલે કે છેડાના ભાગે આયરોન એન્ડ હતો, એટલે લોખંડની અણી હતી, જેને આપણે ભાલા ટાઈપ કહીએ છીએ. ઇન માય રાઇટ હેન્ડ, મારા જમણા હાથની અંદર, અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. એ કહે છે કે મારા જમણા હાથની અંદર એ લોખંડની જે અણીવાળો તો કે જે બાંબુ સ્ટાફ હતું તે હતું, અને જ્યારે ડાબા હાથની અંદર ડબલ એજવાળી એટલે કે બે ધારવાળી એક છરી હતી. આઈ ક્રોલ્ડ કેરફુલી. ક્રોલનો અર્થ થાય છે પેટ ઘસડીને ચાલવું, કે હું કાળજીપૂર્વક ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, એ પર્વત છે તેની ધાર સુધી પેટે ચાલી અને ગયેલો. એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ, અને પછી મેં નીચે જોયેલું. ડીપનો અર્થ થાય છે ઊંડું. નેરોનો અર્થ નેરો વેલીનો અર્થ થાય છે સાંકડી ખીણ. વેલીનો અર્થ થાય ખીણ અને નેરોનો અર્થ થાય છે સાંકડું. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. કે તરત જ મારી નજર છે તે બે નાના જે સ્નો લેપર્ડ, જેને હિમચિત્તા તરીકે ઓળખવામાં આવે છે. કબ્સનો અર્થ થાય છે બચ્ચાઓ, કે જે ફ્લેટ પીસ ઓફ લેન્ડ, કે જે ફ્લેટ પીસ જેને આપણે સપાટ જગ્યા કહીએ છીએ, ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. સ્લોપનો અર્થ થાય છે ઢોળાવ, કે સામેના પર્વત પરથી, તો કે જે જમીન છે ત્યાંથી નીચેની તરફ જે ઢોળાવવાળો ભાગ હતો ત્યાં થોડી સપાટ જગ્યા હતી, ત્યાં મેં બે નાના હિમચિત્તાના બચ્ચાઓને જોયા. અને આશ્ચર્ય વ્યક્ત કરતા જે નીલમ છે તે પૂછે છે, ઓહ વાવ, વોટ ડીડ દે લુક લાઈક. તેઓ કેવા દેખાતા હતા? ધે વર બ્યુટીફુલ. તેઓ સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો. ધેર ફ્લફી, ફ્લફીનો અર્થ થાય છે, જે ફ્લફીનો અર્થ થાય છે રૂંવાટીવાળું. સ્નો વ્હાઇટ ફરી કોટ, ફરી કોટ રૂંવાટીમાંથી બનેલું, અને જાણે કે બરફ જેવી જ સફેદ ચાદર તેમના પર હોય એવી રીતે મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો. જાણે કે બરફની સાથે જ, એટલે કે એમના રંગ સાથે જ એ પૂર્ણ રીતે મેચ થતા હતા. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. વિઝ્યુલાઇઝ કરવું એટલે કલ્પના ચિત્ર બનાવવું. એનો અર્થ એ થાય છે કે આપણે જેવું વિચારીએ છીએ એવું જ ચિત્ર છે આપણા મનની અંદર ઊભું થાય છે, એને કહેવાય વિઝ્યુલાઇઝિંગ. એટલે કહે છે અલીભાઈ જાણે કે એની આંખોની સામે જ આવું એક ચિત્ર છે એ વર્ણન કરતા હોય તેવું લાગેલું. વોટ વર ધ કબ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. અર્જુન છે તેણે પૂછેલું કે એ બચ્ચાઓ છે એ શું કરી રહ્યા હતા? તો ત્યારે એનો આન્સર આપે છે અલીભાઈ, ધે વર પ્લેઇંગ. તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચડ ઓન ધ સ્નો. ક્રાઉચનો અર્થ થાય છે ભાખોડિયા ભરવા. જેમ નાનું બાળક ગોઠણે ચાલતું હોય જેને આપણે ભાખોડિયા કહીએ છીએ, કે એ સ્નો એટલે બરફ ઉપર ભાખોડિયા ભરી રહ્યો હતો. એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. અને બંનેની જે લીલી ચમકતી આંખો હતી સાથે તેઓ રોલ કરી રહ્યા હતા, એટલે ગળથોલિયા ખાઈ રહ્યા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર. એક છે તે બીજા પર કૂદકો મારતું. ધે વુડ રેસલ ફોર અ વાઇલ. ફોર અ વાઇલનો અર્થ થાય છે થોડો સમય, અને રેસલનો અર્થ આપણે રેસલિંગ સાંભળેલું જ છે, કુસ્તી કરવી. જાણે કે તેઓ કુસ્તી કરતા હોય તેવું લાગી રહ્યું હતું. ગ્રાઉલિંગ સોફ્ટલી. જાણે કે ધીમે ધીમે ઘુરકી પણ રહ્યા હતા, એ બોલી પણ રહ્યા હતા. ધે વુડ ક્રાઉચ અગેન એન્ડ રેસલ અગેન. ફરી એક વખત તેઓ, તો કે ક્રાઉચ કરેલા ત્યારબાદ એટલે કે રેસલિંગ કરેલા, એટલે જાણે કે કુસ્તી કરતા હોય, આમથી તેમ કૂદકા મારતા હોય તેવું લાગેલું. વોચિંગ ધેમ વોઝ ફન. તેમને જોવા એ પણ એક ખૂબ જ આનંદનો સમય હતો. બટ આઈ વોઝ વરીડ ટુ. પરંતુ મને એ પણ ચિંતા હતી. બીકોઝ કારણ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. એમની જે માતા છે એ ક્યાંય મને જોવા મળતી ન હતી અથવા જોવા ન મળી શકી. ધ મધર ઇઝ વેરી ફિરોશિયસ વેન સી ઇઝ વિથ કપ્સ. ફિરોશિયસનો અર્થ થાય છે ક્રૂર અથવા હિંસક, કે એ માદા ચિત્તા છે વધારેમાં વધારે હિંસક હોય છે. ક્યારે? જ્યારે તેમના બચ્ચાઓ છે તેમની
સાથે હોય છે. ધેન વોટ હેપન આસ્ક નીલમ. નીલમ છે તેણે પૂછ્યું ત્યાર પછી શું થયું. વેલ આઈ કેપ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. કે હું જમીન પર ઢળેલો રહ્યો. બેલીનો અર્થ થાય પેટ. પેટ પર સૂવું મતલબ કે ઊંધા સૂવું. આઈ વોઝ વરીડ. મને એ પણ ચિંતા હતી. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. કે જો તેમની માતા છે મારી કદાચ આસપાસ જ હતી. સુન આઈ સો વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. હેપનનો અર્થ થાય થવું કે બનવું. કે અચાનક જ મેં એક વિચિત્ર ઘટના છે તે બનતી જોઈ. ઓલ ઓફ અ સડન એનો અર્થ થાય છે એકાએક. કે એકાએક અ હ્યુજ બ્લેક બિયર એક વિશાળ કદનું કાળું રીંછ કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. કે તે જંગલમાંથી ગ્રાઉલિંગ એટલે કે ઘુરકતું આવ્યું. એન્ડ રસ્ડ ટોવર્ડ્સ ધ કપ્સ અને દોડી અને તે બચ્ચાઓ તરફ ગયું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કપ્સ ધેન મી. અહીંયા ધેનનો અર્થ થાય છે ના કરતા, જે કમ્પેરિટિવ ડિગ્રીનું ફોર્મ બતાવે છે કે હવે મને મારા કરતાં વધારે બચ્ચાઓની ચિંતા હતી. વિધિન નો ટાઈમ એનો અર્થ થાય છે થોડીક જ ક્ષણોમાં. આઈ હર્ડ અ ડાફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. ફ્યુ મીટર્સ એટલે થોડા મીટર, અવેનો અર્થ થાય છે દૂર. કે મારાથી થોડા જ મીટરના અંતરે એક એંગર એટલે ગુસ્સામાં, રોર એટલે ગર્જના અને ડેફનિંગનો અર્થ થાય છે બહેરા કરી દે તેવું. જાણે કે બહેરા કરી દે તેવી એક ગુસ્સામાં તો કે ગર્જના છે તે સાંભળી. ટુ માય હોરર. હોરરનો અર્થ થાય છે ડર. કે મારો ડર એન્ડ સરપ્રાઇઝ અને સાથે મને થયેલું જે આશ્ચર્ય કે અ બિગ વ્હાઇટ કેટ એક વિશાળ અથવા મોટી સફેદ બિલાડી કે જે ધ મધર સ્નો લેપર્ડ જે ખરેખર એ એક માદા હિમચીતા હતી. અપિયર્ડ જમ્પિંગ ટુ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. હ્યુજ રોકનો અર્થ થાય છે વિશાળ પથ્થર. કે ત્યાંથી તો કે તે દેખાયેલી અપિયર્ડ અને જમ્પિંગ ડાઉન અને પછી તેણીએ નીચે કૂદકો માર્યો. ગોશ એક્સક્લેમ્ડ અર્જુન. ગોશનો અર્થ થાય છે હે ભગવાન, હે ઈશ્વર. આશ્ચર્ય વ્યક્ત કરતો શબ્દ અહીંયા ઉપયોગ કરેલો છે કારણ કે આપણે એક્સક્લેમ વર્ડ છે તે આપેલો છે. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમ છે તેણે પોતાની એમની વાતમાં ઉમેરો કરતા કહ્યું કેટલું ડરામણું. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. ઇમ્પેશન્ટલીનો અર્થ થાય છે અધીરાઈપૂર્વક. અધીરાઈપૂર્વક મતલબ જાણવાની વધારેમાં વધારે આતુરતા હોવી. કે એમની માતાએ કહ્યું કીપ ક્વાઇટ, શાંતિ રાખો. વોટ હેપન ધેન. ત્યારબાદ તેમણે પૂછ્યું કે ત્યાર પછી શું થયું. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કપ્સ. કે હું ઈશ્વરનો આભારી છું કારણ કે એ માદા ચિત્તા છે તેમની નજર એમના બચ્ચાઓ તરફ ફોકસ છે થયેલી. એન્ડ સી ડીડ નોટ લુક અપ એટ મી. અને તેણીએ મારા તરફ ન જોયું. વિધિન મોમેન્ટ્સ થોડી જ ક્ષણોમાં ધ મધર લેપર્ડ લેપ્ડ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. લેપનો અર્થ થાય કૂદકો મારવો અને ડાઉનનો અર્થ થાય નીચે. કે તેણીએ તરત જ નીચે કૂદકો મારેલો તેમના બચ્ચાઓ છે એમને ટુ પ્રોટેક્ટ એનો અર્થ થાય છે રક્ષણ કરવું અથવા બચાવવા, તેમને બચાવવા માટે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. સ્પ્રિંગિંગ અપનો અર્થ થાય કૂદકો મારવો. કે હવામાં તેણે કૂદકો મારેલો. એન્ડ શી લેન્ડેડ અને પછી તે નીચે ઉતરેલી. સ્ટ્રેટનો અર્થ થાય છે સીધી. ઓન ધ બિયર એટલે કે એ રીંછ પર. પણ કેવી રીતે. ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. ફિયર્સલીનો અર્થ થાય છે હિંસક રીતે અને ફિયરલેસલીનો અર્થ થાય છે ડર્યા વગર. કારણ કે બંને છે તેમના કદમાં ઘણો બધો ડિફરન્સ હતો. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ અને તેથી જ રીંછ છે તેણે પોતાનું બેલેન્સ છે સંતુલન છે તે લોસ્ટ એટલે કે ગુમાવ્યું. ધ વાયલન્ટ વાઇલ્ડ બીસ્ટ. બીસ્ટનો અર્થ થાય પ્રાણી. વાયલન્ટનો અર્થ થાય છે હિંસક અને વાઇલ્ડનો અર્થ થાય છે જંગલી. કે આ વન્ય જે પ્રાણીઓ છે હિંસક વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ. કે તેઓ એકબીજા તરફ આમથી તેમ ગળથોલિયા મારી રહ્યા હતા. ધ સ્ટીપ સ્નોવી સ્લોપ અને ત્યારબાદ જે ઢોળાવવાળો જે બરફનો ભાગ હતો તે
ત્યારબાદ ટમ્બલિંગ ઓન ઈચ અધર, ટમ્બલિંગનો અર્થ થાય છે ગબડવું, એકબીજા પરથી એ ગબડી રહ્યા હતા. કહેવાનો મતલબ એવો છે કે ઉપરથી એ જે પર્વત છે એની ટેકરી ઉપરથી હવે તેઓ નીચેની તરફ જે ઢોળાવવાળો ભાગ હતો બરફથી છવાયેલો તેના ઉપરથી તેઓ તો કે રોલિંગ કરી રહ્યા હતા. ટિલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી, ક્યાં સુધી તેઓ ગબડેલા તો કે જ્યાં સુધી નેરો વેલી એ સાંકડી ખીણ હતી તેમાં એ નીચે ન પડેલા. વિથ અ લાઉડ થડ, થડનો એ અવાજ છે જેમ આપણે કોઈ પણ નીચે પડી અને જે ધબ અવાજ આવે એના માટે વપરાયેલો શબ્દ છે ઇંગ્લિશમાં થડ. આઈ ક્રેન માય નેક, અને કહે છે કે મેં જે મારી નેક હતી, ડોક છે તે ક્રેન કરેલી એટલે કે લંબાવેલી. સો ડીડ ધ ટુ ફ્રાઇટન્સ કવ, કે મેં એ બંને બચ્ચાઓ છે તેના તરફ જોયું, કે તે બંને બચ્ચાઓ છે એ ખૂબ જ ડરેલા હતા. ધ મધર ઇન્સ્ટિંક્ટ, ઇન્સ્ટિંક્ટનો અર્થ થાય છે સહજ વૃત્તિ, ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, કે માતા છે એમની સહજ વૃત્તિ હોય છે કે એમના બચ્ચાઓ છે તેમનું રક્ષણ કરવું. અલીભાઈ, શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ, તેણી હંમેશા લડવા માટે તૈયાર હોય છે. અનટુ ડેથ ફોર હર યંગ વન્સ, તેમના બચ્ચાઓ છે તેમનું રક્ષણ કરવા માટે, તેમને બચાવવા માટે એ મૃત્યુ સુધી પણ લડવા માટે તૈયાર હોય છે. સેડ રામસિંગ, રામસિંગે કહ્યું. યુ આર રાઇટ સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન, કે નીલમ અને અર્જુન છે તેમની માતા છે તેમણે બંનેના તરફ પ્રેમપૂર્વક જોઈ અને તેમની સામે થોડું સ્મિત કરતા ચહેરાથી તેમણે કહ્યું કે હા તમે સાચા છો. અલીભાઈ કન્ટિન્યુડ, અલીભાઈ છે તેમણે પોતાની આ વાત છે એ આગળ શરૂ રાખી કે ધ હ્યુજ બિયર 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, કે વિશાળ કદનું રીંછ કે જે માદા ચિત્તાથી કદમાં 3 ગણું મોટું હતું, જે સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ, હાઇન્ડ લેગનો અર્થ થાય પાછળના પગ, કે તે પોતાના બંને પાછળના પગ છે તેના ઉપર સ્ટૂડ અપ એટલે ઊભું થયું. હી સ્ટ્રેચ આઉટ હિઝ બિગ પાઉસ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, સ્ટ્રોંગ એટલે મજબૂત અને શાર્પ એટલે તીક્ષ્ણ, નેલનો અર્થ થાય છે નખ, કે તેમના તીક્ષ્ણ અને મજબૂત જે નખ છે, નોર છે એવા જે બિગ પાવ્સ, પાવનો અર્થ થાય પંજો, કે બંને જે પંજાઓ છે તેને સ્ટ્રેચ આઉટ કર્યા એટલે કે ફેલાવ્યા. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ, તેણે પોતાના દાંત છે તે બતાવ્યા, એન્ડ ગ્રાઉલ અને પછી ઘુરકેલું. આ વસ્તુ શું દર્શાવે છે તો કે સામાન્ય રીતે હવે એ કોઈ બીજા પ્રાણી છે એના ઉપર એટેક કરવાની તૈયારી કરી રહ્યું છે, આ એના સંકેત છે. ધ મધર સ્નો લેપર્ડ લુક એટ હિમ ફોર અ સેકન્ડ, માદા ચિતાએ થોડીક ક્ષણ, એકાદ ક્ષણ તેના તરફ જોયું. સ્નાર્લ એન્ડ વિથ અ લેપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, અને સ્નાર્લ, સ્નાર્લનો અર્થ કાંઈ સામાન્ય રીતે જે શિકાર કરવા જતું હોય એને ઘુરકે એટલે કે બોલે એને કહેવાય સ્નાર્લ. વિથ અ લેપ, લેપનો અર્થ થાય કૂદકો મારવો, કે તે જે બ્લેક મોન્સ્ટર એટલે કે કાળા રંગનું જે વિશાળ કદનું જે પ્રાણી હતું તેના ઉપર તે કૂદકો છે તે મારેલો. એન્ડ ધ વોલ વેલી ઇકો, અને ત્યારબાદ તો કે જે આખી વેલી છે, ખીણ છે એમાં ઇકોડ થયેલું, મતલબ કે પડઘો પડેલો, પણ કેવો? વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, તેમની જે લડાઈ છે તેમના અવાજથી આખી જે ખીણ છે તેમાં પડઘો પડેલો. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ આઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, સ્વિફ્ટનો અર્થ થાય છે ઝડપથી, કે માદા ચિત્તાએ એને ઝડપથી જમ્પ્ડ, આમથી તેમ કૂદવા લાગેલી. અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, એક બાજુથી બીજી બાજુએ રીંછની. ટીયરિંગ, અહીંયા ટીયરનો અર્થ થાય છે ચીરવું. હવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર, જે કાળા રંગની જે રૂંવાટીવાળી ચામડી હતી તેના ઉપર આમથી તેમ તેણે સ્ક્રેચીસ કરવાનું શરૂ કર્યું, એટલે કે ચીરા પાડવાના શરૂ કર્યા. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. બલ્કીનો અર્થ થાય છે મોટું અને સ્લોનો અર્થ થાય છે ધીમું,
કે આ વિશાળ કદનું મોટું પ્રાણી છે એ હવે ધીમે ધીમે તો કે ટુ ઇન્જર હિઝ એનિમી, એનિમીનો અર્થ થાય છે દુશ્મન, ટુ ઇન્જરનો અર્થ થાય ઈજા પહોંચાડવી, કે તે સામેવાળા એના જે દુશ્મન એટલે કે જે માદા ચિત્તા છે તેને ઈજા પહોંચાડવામાં તે ફેલ્ડ એટલે નિષ્ફળ ગયું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ, અને આશરે 10 મિનિટ જેટલી લડાઈ છે તે ચાલેલી. અને ત્યારબાદ તો કે ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, બ્લીડિંગનો અર્થ થાય લોહી લુહાણ, હિયર એન્ડ ધેરનો અર્થ થાય આમ તેમ એટલે કે આખા શરીર ઉપર, કે રીંછ છે તેના આખા શરીર ઉપરથી લોહી નીકળી રહ્યું હતું. વેન ધ લેપર્ડ અટેક્ડ, જ્યારે માદા ચિત્તા છે તેમણે તો કે એના ઉપર હુમલો કરેલો, તો ધ બિયર લિફ્ટેડ ઇઝ હ્યુજ પાવ્સ ટુ કવર હિઝ ફેસ, તો જે રીંછ હતું તેણે પોતાના જે હ્યુજ પાવ્સ, જે વિશાળ પંજાઓ હતા, મોટા પંજાઓ હતા, એને પોતાના કવર હિઝ ફેસ, પોતાનો ચહેરો છે તેને ઢાંકવા માટે આગળ કરેલા, કે જેથી કરી અને એના જે ફેસ ઉપર પણ તો કે એને સ્ક્રેચીસ પાડી ન શકે. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ, ટુ એસ્કેપનો અર્થ થાય થી બચવું, કે જાણે કે હવે રીંછ છે એ માદા ચિત્તાથી પોતાનું જીવન છે તે બચાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યું હતું. દે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર, ફર્ધરનો અર્થ થાય છે આગળ, કે તેઓ આગળ વધતા ગયેલા, ટીલ ધે ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન, એક વિશાળ પર્વત છે તેમાં તેઓ ડિસઅપિયર્ડ એટલે દેખાતા બંધ થયા, અદૃશ્ય થયા, ત્યાં સુધી તેઓ સતત લડતા લડતા આગળ છે તે વધેલા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, હું તેને થોડો સમય જોઈ ન શક્યો, બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાલ્સ, પરંતુ હું તેમના ગુરકવાનો અવાજ છે તે સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન, ત્યારબાદ ફરી એક વખત આખી જે ખીણ છે કામ એન્ડ ક્વાઇટ એટલે કે શાંત છે તે બની ગયેલી, વન્સ અગેન એટલે કે ફરી વખત. They were not hurt by the bear. The mother reappeared and ran up to her cubs. કે માદા ચિત્તા છે ફરી એક વખત દેખાયેલી અને ત્યારબાદ તે તેના બચ્ચાઓ તરફ દોડીને ગયેલી. She smelt and licked them over and over again. કે તેણીએ તેમને સ્મેલ્ટ એટલે સૂંઘેલા અને ત્યારબાદ લિક્ડ એનો અર્થ થાય છે ચાંટવું, એ વહાલ કરવા માટેની પ્રાણીની એક ટ્રીક છે, કે તેને ચાંટવા લાગેલી વારંવાર, ટુ મેક શ્યોર એ વસ્તુની ખાતરી આપવા માટે કે ધેટ ધે વર નોટ હર્ટ બાય ધ બિયર, કે તેમને એટલે કે બચ્ચાઓ છે તેમને તો કે રીંછ છે તેના દ્વારા કોઈ પ્રકારની ઈજા પહોંચાડવામાં આવેલી ન હતી એ વસ્તુની ખાતરી કરાવવા માટે. ધ થ્રી એટલે કે 3 એટલે કે માદા ચિત્તા અને તેમના બંને બચ્ચાઓ ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન, એ હવે ટેકરી પર ઉપર જવા લાગ્યા, એન્ડ ડિસઅપિયર્ડ અને પછી તેઓ અદૃશ્ય થઈ ગયેલા. અને ત્યારબાદ યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ સેડ નીલમ, નીલમે કહ્યું કે ત્યારબાદ તમને રિલીવ થવું મતલબ રાહત થવી, કે તમને થોડી રાહત થયેલી હોવી જોઈએ. ક્વાઇટ શાંત. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ, હું તે જ સ્થિતિમાં, જે સ્થિતિમાં હતો એ જ સ્થિતિમાં થોડો વધારે સમય ત્યાં રહેલો. એન્ડ વોચ ધ ફેમિલી, અને મેં એ ફેમિલીને જોયેલું કે જે ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ, કે જે હવે તો કે ધીમે ધીમે એ ડિસઅપિયર થઈ રહ્યું હતું એટલે કે અદૃશ્ય થઈ રહ્યું હતું. ક્યાં? તો કે વુડ્સ એટલે કે જંગલની અંદર, કે જ્યાં વેવિંગ ધેર ટેલ્સ, તેઓ તેમની જે ટેલ્સ પૂંછડીઓ છે તે હલાવતા હલાવતા આગળ ગયેલા. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ, મેં પણ મારો હાથ હલાવેલો, એન્ડ સેડ ગુડ બાય, અને મેં પણ તેમને કહેલું ગુડ બાય. બટ વોટ હેપન ટુ ધ બિયર આસ્ક્ડ અર્જુન ઈગરલી, ઈગરલીનો અર્થ થાય છે આતુરતાપૂર્વક, કે મેં આતુરતાપૂર્વક પૂછેલું કે ત્યાર પછી તો એ પેલું જે રીંછ હતું એની સાથે શું થયેલું, એનું શું થયેલું? અલીભાઈ છે તે રિપ્લાય આપે છે ગોડ નોઝ, એ તો ઈશ્વર જાણે.
ઓલ આઈ નો, હું જે જાણું છું એમાં, ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર, રીછ છે તેમનું આવવું, એ વોઝ અ બ્લેસિંગ ફોર મી, એ મારા માટે આશીર્વાદરૂપ હતું. કારણ કે તેના કારણે જ માદા ચિત્તા છે તેની નજર અલીભાઈ છે તેના પર જવાના બદલે એ પેલા રીછ પર ગયેલી, અને તેમની લડાઈની વચ્ચે અલીભાઈ છે કહે છે કે મારો બચાવ થયેલો, કે જે વોઝ અ બ્લેસિંગ ફોર મી બીકોઝ ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે તે મારા માટે આશીર્વાદરૂપ હતું અને ખરેખર તેણે મારો જીવ છે તે બચાવ્યો. આઈ થેન્ક્ડ ગોડ, હું ઈશ્વરનો આભારી છું, ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ, બચ્ચાઓનું રક્ષણ કરવા માટે અને મારું રક્ષણ કરવા માટે હું ઈશ્વરનો ખૂબ જ આભારી છું. આવી રીતે જે અલીભાઈ છે તેમણે પોતાના એક અનુભવ છે તેમને રામસિંગના ફેમિલી સાથે શેર કરેલો, કે કેવી રીતે એણે પોતે કયા પ્રકારની પરિસ્થિતિઓ છે એને ફેસ કરેલી. આવી રીતે આપણું અહીંયા ધ વાઇલ્ડ સેવિયર રીડ છે તે પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ.